વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, પોલીસવાળા હપ્તા લે છે। જિગ્નેશભાઈ મેવાણી જે બોલ્યા છે એ વિડીયો મેં પણ એક બે વાર જોયો છે। બસ એટલે અમારા બીજા સમાજમાં પણ વ્યસનો હોય છે, પણ અમારા સમાજમાં બહુ વધારે પડતો દારૂના વ્યસન થતા હોય છે। અમારા યુવાન મિત્રો જિગ્નેશ મેવાણી એમ કહે છે કે ભાઈ દારૂ બંધ કરાવો। ક્ષેત્રભાઈ વસાવા એમ પ્રધાનમંત્રીને એમ કહે છે કે ભાઈ ચોર મહોડાનો દારૂ છોડાવો। તો તમે બધી ખપાટું ભેગી મળીને પેલા નક્કી કરી લ્યો કે સરકારને કરવાનું શું છે। દોસ્તો કહેવાય છે ને કે સારા નેતા ગમે એ પાર્ટીમાં હોય, ભાજપમાં, કોંગ્રેસમાં, પછી આમ આદમી પાર્ટીમાં, દોસ્તો સારા નેતા જે સારું કામ કરતા હોય એ તો ઓળખાઈ જાય। દોસ્તો મેવાણી ને ચેતરભાઈ વસાવા ખાલી દારૂના નામે રાજનીતિ કરે। દોસ્તો શું આના ભાઈનું તો એવું કહેવાનું થતું હશે દોસ્તો, એને તમે કમેન્ટમાં કીજો। દોસ્તો દારૂ લીધે ચેતરભાઈ વસાવાને દોસ્તો શું ખાસ વિક્રમ ઠાકોર દોસ્તો બોલ્યા છે જિગ્નેશભાઈ મેવાણીનો, તેના લીધે દોસ્તો ખાસ વિવાદ ચાલુ થયો છે। એ તમે એકવાર તો એનો પૂરો વિડીયો જોઈ। ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે। ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા। આ બાજુમાં સ્કૂલ છે, કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો। આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો, આ તમે અંદર લઈ જાઓ। આ જો મકાનની અંદર સ્પાઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપર ને માચીસ પૈસા વાળીને પીવ્યા, પૈસાની નોટ પડી છે। હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્પાઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે, બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે। આ જુઓ, બિલકુલ બિલકુલ, આ જો અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ, અને બાજુમાં સ્કૂલ છે। સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ, સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ, આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે। અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે। આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે આ બાથરૂમ। અહીંયા તમે તો ત્યાં જાઓ, ત્યાંથી અહીંયા હું કટ કરું છું, હવે બોલજો। હવે અંદર જતા રહો કુદીને, ચલો સ્કૂલની અંદર હા, સ્કૂલની બાથરૂમમાં છે। તો આપણે જાણ કરીએ છીએ। જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે, અને બાજુમાં સ્કૂલ છે, આ જો બાળકો બતાવો, અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે। આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે, અને ખરાબની અંદર અહીંયા ડ્રગ્સ વેચાય છે। બિલકુલ, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે। તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ તેની જવાબદારી બને છે ને। બિલકુલ, અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો, એમનું કોઈ ભવિષ્ય નહીં રહે। એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં, જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો। ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં, આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે। એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ, કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જાય। બસ એટલે અમારા બીજા સમાજમાં પણ વ્યસનો હોય છે, પણ અમારા સમાજમાં બહુ વધારે પડતો દારૂના વ્યસન થતા હોય છે। અમારા યુવાન મિત્રો તો એ જ વાત કરી કે ભાઈ અમારા સમાજમાં તો દારૂનો દોરી આપીને તોય પી જાય। એક એવી ખાલી ટિપ્પણી મેં એટલા માટે કરી કે ભાઈ અમારો સમાજ સુધરે, અને બહેનોને પણ એ ગુટકાન બધું ખાય છે તો એમને પણ એમ કીધું કે ભાઈ આવું તમારે ના ખાવું જોઈએ, તમને જોઈને તમારા દીકરા દીકરી પણ વ્યસન કરશે। શિખામણ કે ભાઈ મેન વસ્તુ અમારા સમાજમાં એજ્યુકેશનનો મેન પ્રોબ્લેમ છે, શિક્ષણ ઓછું છે। જો શિક્ષણમાં આગળ આવશે અમારો સમાજ તો ભવિષ્યમાં બીજા સમાજોની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકશે।